અમદાવાદની ઈસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થી પર થયેલા પરિકર હુમલામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની આંખની કીકી પર ગંભીર ઈજા થતાં તેનું ઓપરેશન કરવું પડ્યું હતું। માતા હિના શેખના જણાવ્યા અનુસાર સવારે 10:30 વાગે બનેલી આ ઘટના બાદ શાળા પ્રશાસને તેને હોસ્પિટલ ખસેડવાના બદલે ઘોર બેદરકારી દાખવી હતી અને જેના કારણે બાળકને બપોરે 3 વાગ્યા પછી સારવાર મળી શકે। માતાએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલમાં પણ સારવારના બદલે પોલીસ ફરિયાદ પર વધુ ભાર મુકાયો હતો। પરીક્ષા બાદ બે મિત્રોના ઝઘડામાં વચ્ચે પડેલા માસૂમે પોતાની આંખ ગુમાવવાની સ્થિતિ ઊભી થઈ છે। રોષે ભરાયેલી માતાએ ન્યાયની માંગ કરતા કહ્યું છે કે આ નાની ઉંમરે તેના બાળકની જિંદગી અંધકારમય બની ગઈ છે। उसने सामने से बेंच पे से खड़े होके ऊपर से इस तरीके से मतलब परिकर मारा ने ध्यान लगा की पुतली पर उसने बिना सोचे समझे इसको मार दिया। मेरे छोकरों को भी मालूम नहीं पड़ा कि मेरे साथ हुआ क्या। लग गई ना, उसके बाद सीढ़ी से उतर के वो ऑफिस में आया कि मेरे को कुछ हुआ है मतलब। तो सर टीचर लोग ने सबने फिर आए देखी। जे अमे प्राइमरी एक्जामिनेशन करता अमने जणाव्યું કે એની કીકી ઉપર ગંભીર ઈજા થયેલ છે। તેથી અમે તાત્કાલિક રૂપે એના કીકી ઉપર ટાંકા લેવા માટેનું ઓપરેશન ગઈકાલે કરેલું છે।